સાહેબ ને ઘણા સંતોને આમંત્રિત કરીને આજના ભજન અને સત્સંગના કાર્યક્રમની સ્થાપના અહીંયા કરવામાં આવી છે. તો આજનો મહિમા પણ ખૂબ સુંદર છે, કેમ કે જે ઘર ગુરુ સંત વધારે છે 68 તીરથ ગુરુના ચરણોમાં. આજે 68 તીરથ જ્યારે આપણા આંગણે પધાર્યો એવો આજનો મહોત્સવ છે. ત્યારે સદગુરુ પરમાત્મા સત્પુરુષ કબીર સાહેબે આપણને સર્વને મનુષ્ય અવતાર આપ્યો છે. મનુષ્ય અવતાર ખૂબ કિંમતી, અમૂલ્ય છે, હીરા સમાન છે. કેમ તો કે સાહેબ કહે છે કે માનુષ અવતાર દુર્લભ મિલે ન દૂજી બાર, પત્તા જો તરુ વર્ષે ગીર પડા બહુરી ન લગે ડાલ. ભાઈ એટલો કિંમતી અવસર છે કે ઝાડ પરનું પાંદડું ભાઈ પડી જાય ભાઈ પાછું લાગતું નથી. એવું મનુષ્ય અવતાર છે ભાઈ, કે એકવાર આ શરીર છૂટી ગયું પાછું ઊભું થતું નથી. માટે આ હીરા સમાન અવતાર છે. આને આપણે જાળવી લઈએ, આ અવતારને કલ્યાણકારી બનાવી લઈએ. ને કલ્યાણકારી બનાવવા માટે આપણે ગુરુ સંતના ચરણોમાં રહેવું પડે છે. માટે ગુરુનું પદ, ગુરુનો મહિમા ખૂબ અગાધ છે. સદગુરુ પરમાત્મા સત્પુરુષ કબીર સાહેબ કાશી નગરીમાં કમળ પુષ્પ ઉપર લહરતાળા તળાવમાં કમળ પુષ્પ ઉપર દગડ મંડળમાંથી શ્વેત કિરણ ઉતરી આવ્યું અને બાળક સ્વરૂપે પ્રગટ થયા છે. માટે સદગુરુ પરમાત્મા કબીર સાહેબનું ક્યારે પણ જન્મ નથી થયો, ક્યારે પણ મૃત્યુ થયું નથી. ભાઈ નિરુની માં કે જે બ્રહ્મ મુહૂર્તમાં આવ્યા છે અને જોયું છે કમળ પુષ્પ ઉપર બાળક છે, ત્યારે એમને લઈને આવ્યા છે. ઘણીવાર આપણને સવાલ થાય કે સદગુરુ પરમાત્મા કબીર સાહેબનો જન્મ પણ નથી, મરણ પણ નથી, તો માતા પિતા કેમ કહેવાય નિરુણીમાં? પણ સાહેબ કહે છે અગલે જન્મ હમ કોલ કિયો તબ નિરુની માં ઘર આયે. નિરુ અને નીમા હતા, એમને ગયા જન્મમાં સાહેબે વચન આપેલું કે હું તમને આવતા જન્મમાં તારીશ. હોય આવતા જન્મમાં તમને હું તારીશ. માટે સાહેબ કહે છે અબ હમ અવિગત સે ચલે આए, मेरा भेद मरम नहीं जाने. अब हम अविगत से चले आए, मेरा भेद मरम नहीं जाने. साहेब કહે છે ના હમ જન્મે ગર્ભ બસેરા, બાલક હોય દિખલાए. કાશી શહર જલહી બીચ ડેરા, વહાં જુલાહા પાए. આ સાહેબ આખી વિગત સમજાવી છે સાથીમાં. તમારો જન્મ પણ નથી, મૃત્યુ પણ નથી, અવિગતથી હું આવ્યો છું. પણ અવિગત એટલે કોણ? અવિગત એટલે શું આપણે જાણી લઈએ. એ એમ સાહેબ નથી આવ્યા. અવિગત કે જેની ગત આપણને નથી, જેની ગમ નથી, એવું અવિગત છે. અવિગત ધામ સપલો કહેવાય છે. એ શૂન્યથી પાર છે. ધની ધર્મદાસજી સાહેબને આ જ બોધ આપ્યો. ધની ધર્મદાસજી સાહેબ પૂછે છે સાહેબ ધની આપ ક્યાંથી આવ્યા છો? સતલોક તો છે પણ ક્યાં છે? આપણને જાણ નથી, પણ આ બોધ આપ્યો છે કે શૂન્ય કે પાર ઘર હે મેરા ધર્મદાસ, શૂન્ય કે પાર ઘર હે મેરા. ત્યાંથી એ અવિગત ધામમાંથી હું આવ્યો છું, જગતના જીવોને ચેતાવવા આવ્યો છું. સાહેબ ધની તો શબ્દ સ્વરૂપે છે, એને સાર શબ્દ કહેવાય, સતનામ કહેવાય. નહીં અક્ષર સાર શબ્દ અખિલ પતિ કારણમ સો પ્રગટે સદગુરુ રૂપ તો હંસ કારણમ. શબ્દ સ્વરૂપે છે પણ પ્રગટ કેમ થવું પડ્યું સાહેબે એ પણ સાહેબે સમજાવ્યું. કેમ કે કાળ પુરુષ, કાળની માયા આ જગતને ત્રાહિમામ કરતા, કોઈ પણ જીવનમાં મુક્ત નતા થતા, દુઃખી હતા. આ મહાકારણ પ્રગટ થયું. અખિલ પતિ કારણ સો પ્રગટે સદગુરુ રૂપ તો હંસ ઉદાહરણમ. માટે જગત જીવોને તારવા માટે, જેમ આપણા ગુરુ મહારાજે કીધું કે જગત જીવોને તારવા માટે યુગે યુગે સાહિત્યની પ્રગટ થયા છે. નિરુની માં લઈને તો આવ્યા સદગુરુ પરમાત્મા બાળ સ્વરૂપે હતા. પંડિતો બેઠા છે એક બાજુ, કાજી બેઠા છે કે હવે આમનું નામ શું પાડવું? આમનું નામ શું પાડવું? ભાઈ જોવે છે, પુસ્તકો ખોલીને જોવે છે, વેદો ખોલીને જોવે છે, નક્ષત્રો ખોલીને જોવે છે કે બાળક પ્રગટ સ્વરૂપે તો આવ્યા, પણ આનું નામ શું આપવું? જેમ પુસ્તકો ખોલે છે કબીર, કબીર નામ
લખાય, બીજું કઈ નામ જ નથી લખાતું, માત્ર કબીર નામ લખેલું હોય છે. નામ કબીર કબીર લખાયા, નામ કબીર કબીર ધરાયા, સાહેબ કહે છે. માત્ર કબીર નામ. જ્યારે સાહેબ નાના બાળક ત્યારે પણ વાણી પ્રગટ થાય તો હું કબીર છું, અવિકર ધામથી આવ્યો છું, માટે મારું નામ શોધશો નહીં ભાઈ, મારું નામ એ કબીર છે. માટે આ કબીર નામનો મહિમા પણ ખૂબ અગાધ છે. સાહેબે સિકંદર બાદશાહની વાત કરી. સિકંદર બાદશાહના ગુરુ શેખ તકી થઈ ગયા. શેખ તકી સદગુરુ કબીર સાહેબને પરમાત્મા માનવા રાજી. કેમ? તો કે હું તમને પરમાત્મા માનું નહીં. 52 કસની કરવામાં આવી, 52 અગ્નિ સળગાવવામાં આવે, તલવાર ચલાવવામાં આવી, હાથીને ચડાવવામાં આવ્યો, શ્રી તલવાર બધું ચડાવવા, એ 52 કસની કરવામાં આવી છે. એમાંથી પણ સાહેબ ઘણી પાર થઈ ગયા, પણ હું તમને પરમાત્મા માનું નહીં બને. ત્યારે કહે છે, નગરની બહાર આવ્યા છે, શેખ તકી આવ્યા છે, બાદશાહ સિકંદર આવ્યા છે, સદગુરુ પરમાત્મા કબીર સાહેબ ત્યાં છે. કહેવામાં આવ્યું, શેખ તકી કહે છે કે નદીમાંથી જે મળદું આવે છે ને એને તમે જીવિત કરીને બતાવો, હું તમને પરમાત્મા માનું, તો જ હું તમને પરમાત્મા માનું. ચાલો કબીર સાહેબ કે ચાલો. મળદું આવ્યું છે, સાહેબે ઊંચો હાથ કર્યો છે, સતનામનો ટંકાર કર્યો, જંજીરો બનવામાં આવ્યો, 60 શબ્દ વચન પ્રગટ થયો. સાહેબે કીધું કબીર કા બાલકા ખડા હો જા, આટલો જ શબ્દ કીધો, કબીર કા બાલકા ખડા હો જા. તરત જ મળદું ઊભું થઈ ગયું, સાહેબના ચરણોમાં મસ્તક નમાવી દીધું. ત્યારે નગરના જનોએ પોકાર કર્યો કે સાહેબ આપને કમાલ કરી દિયા. એ બીજા કોઈ નહીં, કમાલ સાહેબ થઈ. આપણે સાહેબની શબ્દ બોલીએ છે, કહે કબીર કમાલ કો દો બાતે सीख ले, कर साहेब की बंदगी और भूखे को कछु. આ કમાલ સાહેબ. જો સાહેબે કઈ લગ્ન નહીં કર્યા, ઘણી બ્રાહ્મણા છે જગતમાં, સાહેબે લગ્ન નથી કર્યા, પુત્ર ક્યાંથી આવ્યો? આ પુત્રની વાત કરી. સાહેબે જીવન દાન આપ્યું, માટે એમના પિતા સમાન થયા સાહેબ. આ રીતે વાણી છે. તો પણ સિકંદર બાદશાહ માણવા રાજી નહીં. અમના મરણને શરમ થયો હશે ને અમના એ જીવિત થઈ ગયો હશે. મારી 7 દિવસની બાળકી છે, કબરમાં એને દાટવામાં આવી છે, 7 દિવસ થઈ ગયા છે, એને તમે જીવન દાન આપો તો હું તમને પરમાત્મા. સાહેબ કે ચાલો. કબર ખોદાવી છે. સાહેબ બોલે છે, શેખ તકી કી લડકી ખડી હો જા. ના ઊભી ન થઈ. બીજી વાર સાહેબે કીધું, શેખ તકી કી લડકી ખડી હો જા. ત્યારે પણ દીકરી ઊભી ના થઈ. પણ ત્રીજી વાર કીધું કે કબીર કી બાલિકા કબીર નામ સે ખડી. તરત એક દીકરી ઊભી થઈને સાહેબના ચરણોમાં મસ્તક નમાવ્યું. ત્યારે કમાલી સાહેબના વચન નીકળ્યા, હંસા નિકલ ગયા મેના લડી સે, 5 સહેલી સંગ હૈ મેરી, 5 से मैं अकेली खड़ी सी, 9 दरवाजे बंद कर लीने, 10वीं बारी खुली जो पड़ी सी. कहत कमाली कबीर साहेब की बालिका, સહજી સહેમે કુંવારી ભલી છે. કયા નામથી ઉભા થયા કમાલી સાહેબ? કબીર નામથી, જેની આપણે ભક્તિ કરી રહ્યા છે. માટે સાહેબે એ પણ કીધું, કબીર નામ સબસે બડા વિચાર, યથા નામ ગુન્હે તથા જાને જાનન. એવું કબીર સાહેબનું નામ ખૂબ મોટું છે ભાઈ, પણ જે સાહેબને જાણશે ને એ મુક્ત થશે ભાઈ. માટે સાહેબે કીધું કે ભૂ જલ મેં બહુત કાગ હૈ, પણ કોઈ કોઈ હંસ અમારે ભાઈ. બધા સાહેબને નહીં ઓળખી શકે, સતનામની ભક્તિ બધા નહીં કરી શકે. જેને ગુરુદેવ પર પૂર્ણ વિશ્વાસ, પ્રેમ, નિષ્ઠા હશે એ આ સતનામને ઓળખશે. એક સદગુરુ કબીર સાહેબને ઓળખશે ને પાર થઈ જશે. એટલો અગાધ મહિમા છે સદગુરુ કબીર સાહેબ. માટે એવી ભક્તિ તો આ જગતમાં ઘણા સંતો મહાપુરુષો કરી ગયા છે. સાહેબ કહે છે, ઉસ દેશ કે વાસી હમ જહાં જાત બર્ન કુલ નહીં. ઉસ દેશ કે વાસી હમ જહાં જાત બર્ન કુલ નહીં, શબ્દ મિલાવા હો રહા પણ દેહ મિલાવા નહીં. માટે સાહેબે કીધું, કબીર કુવા એક હે પનિહારી અનેક, બર્તન તો સબ ન્યારે ભય પણ પાણી સબ મેં
ભાઈ ભિન્નતા ક્યાં છે? જાતિવાદ છે ક્યાં? સાહેબના ધામમાં એક જ પરમાત્મા છે. પરમાત્માનો એક અંશ આત્મા સ્વરૂપે આવે છે. પુરુષનો આત્મા અલગ છે, સ્ત્રીનો આત્મા અલગ છે, પશુનો આત્મા અલગ છે, એવું કઈ છે? બધાનો આત્મા એક સ્વરૂપે છે. પછી જાતિવાદ છે ક્યાં ભાઈ? એને ખૂબ સુંદર મહિમા છે. મીરાબાઈ થેકિયા કાશી નગરીમાં આવ્યા છે. પ્રભુનું મંદિર છે. મંદિરમાં જવા જાય છે ત્યાં પંડિત રોકે છે. મીરાબાઈ આવ્યા, મંદિરમાં જવા જાય છે ત્યાં પંડિતે રોક્યા. મીરાબાઈ ત્યાં જ ઊભા થઈ જાઓ, એક પણ ડગલું આગળ ભરવાનું નહીં. એક પણ ડગલું આગળ ન ભરશો. કેમ ભાઈ? મારે પ્રભુના દર્શન કરવા છે, કેમ ના જાઓ? તો કે તમે સ્ત્રી છો, તમારાથી મંદિરમાં અવાય નહીં. આવો પ્રશ્ન આવી ગયો. મીરાબાઈ કીધું કે હું સ્ત્રી છું ભાઈ. તો કે હા તમે સ્ત્રી છો, તમે માયા છો, તમારાથી મંદિરમાં અવાય નહીં. તો કે તું આ સ્ત્રીને ઓળખે છે, તને હું માયા લાગુ છું? કે તારી પાસે પણ શરીર છે, મારી પાસે પણ શરીર છે, તારામાં પણ પરમાત્મા છે, મારામાં પણ પરમાત્મા છે, તો માયા છે ક્યાં? તો કે નહીં, એ બધું જાણતો નથી, તમે માયા છો, તમારાથી મંદિરમાં અવાય નહીં. મીરાબાઈ એક જ જવાબ આપ્યો કે હું માત્ર બે પુરુષને જાણું છું. શું કીધું? બે પુરુષ. એક મારા પ્રભુ છે કે જેને કોઈ જાતિવાદ રાખ્યો નથી, ને તું મૂર્ખ છે કે જાતિવાદ કરે છે. આ જવાબ આપે. શું કીધું? માયા તારા ભીતરમાં છે, તું એ ઝાંખીને જોયું છે પંડિત? તારા મનમાં માયા છે, તારા ભીતરમાં માયા છે, તું જાણતો નથી, તું મને માયા કહે છે. માટે સાહેબ કહે છે, પૂરા જો દેખાના મેં ચલા, બુરા ન મિલ્યા કોઈ, જામન ખોજા આપના તો મુझसे बुरा न. માયા છે ક્યાં? ઝાંખીને જો તો તારા ભીતર જો. માટે માયા કઈ સ્ત્રી માયા છે એવું અહીંયા સંસારમાં ખોટી વાત છે કે સ્ત્રી એટલે માયા. નહીં ભાઈ. જો સ્ત્રી એટલે માયા હોત ને તો મીરાબાઈ અંતમાં કઈ મરણ શરણ નહીં થયા, એ પરમાત્માની મૂર્તિમાં સમાઈ ગયા છે. જો સ્ત્રી માયા હોય તો પરમાત્મા એમને સ્વીકાર કરે નહીં. માટે આ ખૂબ મોટી ભ્રમણા છે જગતમાં કે સ્ત્રી એટલે માયા નહીં. દાદા ગુરુ જયરામદાસ સાહેબ કહે છે કે મન માયાના જોગમાં રચ્યો સકલ સંસાર. જયરામ સાહેબ કહ્યા જેમને સમજે આવે, પણ સાચી સમજણને તમે જાણો, એના જ્યાં ત્યાં ભટકશો નહીં ભાઈ. મન અને માયા એકબીજાના વશ છે. જો પુરુષ માટે સ્ત્રી માયા હોય તો સ્ત્રી માટે પુરુષ પણ માયા છે. માટે આ એકબીજાના ભીતરમાં માયા છે. સાહેબ કહે છે આ માયાને મારી દો, મનને મારી દો, તો પલમાં પરમાત્મા તમારા ભીતરમાં દર્શન આપશે ભાઈ. માટે સાહેબ કહે છે કલ કો ભજેશો કાલ કા છોકરા, પણ સત ભજેશો સુર હેજી. સમરણ કરે સાહેબ, સમરણ નિસ્દિન સમરણ કરે સાહેબ, તો સોહી જ્ઞાની ભરપૂર હેજી. સાહેબે કીધું આ સતનું સમરણ કરો, સતને ભજી લો. હમણાં શરૂઆતમાં માઇકમાં ખૂબ સુંદર સાખી બોલવામાં આવી કે સાહેબ કો સમરણ નિસ્દિન કરે સોહી જ્ઞાની ભરપૂર. એવી કઈ સાખી પરમ સાહેબની વાત છે. પણ આપણે નિસ્દિન સાહેબની જો સમરણ કરીએ છીએ ભાઈ, કરીએ છીએ કે નહીં? કરવું જોઈએ ભાઈ. આપણે સાહેબની વંદના, સાહેબનું સ્મરણ નિશ્ચિત કરીએ. કેવી રીતે? આગે ધંધા, પીછે ધંધા, ધંધે ઉપર ધંધા, જો ધંધે में ध्यान लगाए वही साहेब का बनता है. સહજ સમાધિ આપી દીધું સાહેબ. તમે કામ કરો, ખેતરમાં જાઓ, શ્વાસે શ્વાસે સાહેબનું નામ લઈ લો, સતનામ સાહેબ, સતનામ સાહેબ. પાણી ભરવા જાઓ, સતનામ સાહેબ, સતનામ સાહેબ. કામ કરતા હોય, સતનામ સાહેબ, સતનામ સાહેબ. આટલી સહજ સાધના સાહેબે આપી. બસ સતનામનું સ્મરણ કરી લો. માટે સાહેબ કહે છે કે કળિયુગમાં એક આધાર માત્ર સતનામનો છે. માટે આવું મહિમા આપણે સંત ગુરુ કબીર સાહેબની ભક્તિ કરીએ છીએ તો સાહેબને જાણજો ભાઈ, જ્યાં ત્યાં ભટકતા નહીં. સાહેબને જાણજો. સાહેબનું જ્ઞાન કેવું છે? ગાગરમાં સાગર સમા જાય એવું સાહેબનું જ્ઞાન છે. ગાગર એટલે શું? ગાગર એટલે શું? માટલું. માટલું આવે ને એને ગાગર કહેવાય. એ ગાગરમાં સાગર સમા જાય એવું સાહેબનું જ્ઞાન છે. એ સાહેબની ભક્તિ આપણે કરી રહ્યા છે. માટે આજ રોજ ખૂબ સુંદર સહજ ભાવે
મકાનનું પૂંજન તથા કાવ્યાંશ કુમારનો ચોર ક્રિયા. કાવ્યાંશ નામ ખૂબ સુંદર છે. કાવ્યાંશ એટલે પરમાત્માનો અંશ, કે જે રચનાકાર છે, જેની રચનાત્મક છે, એ રચનાકારનો અંશ એટલે કાવ્યાંશ. માટે આપણા બાળકને ખૂબ સારા સંસ્કાર આપો. નાનપણથી ભક્તિમાં રસ. આજે જો યુવાન છોકરાઓને ભક્તિમાં કઈ રસ છે? સત્સંગમાં બેસવા રાજી નથી. એમ તો ગીતો, ખૂબ ગીતો, ડીજે મૂકે તો કેટલા ગીતો વાગે, કેટલા ગીતો. કહેવાની જરૂર પડી બેસ, બેસ, હવે પહોંચી જ જાય.